ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વાગ્યા છે 10:30. અમારે બધું જ કામ થઈ ગયું છે. નાવા ધોવાનું થોડુંક બાકી છે, એ નાય છે, ધોવે છે. નાસ્તા પાણી થઈ ગયા છે. દાળ ભાત પલાળી દીધા છે. લોડ બંધ થઈ ગયો છે. ફિલ્ટર ચાલુ છે. દીવાબત્તી થઈ ગયા છે. ભગવાનનું દૂધ નીચે આવી ગયું છે. હાલો હવે રસોઈની તૈયારી કરીએ. જોડીનું શાક કરવું છે, દાળ ભાત અને રોટલી. આજે બહુ ટાઈમ 10:30 થઈ ગયા છે. 10:30 મળી રહી છું તમને. અને ઓલા બેન છે તો થોડા કપડાં છે કે હું ધોઈ નાખું, તમે રસોઈ કરવા માંડો. બધા એક કામ કરીએ છીએ. હાલો હવે કપડાં મશીનમાં નાખ્યા, હમણાં સુકાઈ આવશું. રસોઈ કરવા માંડીએ. તો અમે સ્કૂલેથી આવીને જમવા બેસશું. સ્કૂલેથી આવીને નાયા ધોયા, કારણ કે માતાજીનો માંડવો હતો તો સવારે ઉઠવાનું થોડું લેટ થઈ ગયું. બહુ જ અવાજ આવતો હતો, નીંદર આવતી નહોતી. એટલે ભાઈને પછી સવારે અમારું લેટ થઈ ગયું હતું ને, એટલે ફટાફટ તૈયાર થઈને નાસ્તોય નથી કર્યો આજે. કાં સવાર નહોતો કર્યો. શું લઈ ગયા હતા જમવાનું? નાસ્તો વઘારેલી રોટલી. વઘારેલી રોટલી લઈને ગયા હતા સવાર નાસ્તો નહોતો કર્યો. અને હવે જમવા બેસશે. નાહી લીધું છે, એક નાય છે. અને અમે બધા બેઠા છીએ. જમવાનું રેડી છે એટલે હવે જમવાનું રેડી છે. અમે બધા બેઠા છીએ, આડા પડ્યા છીએ, બધું કરીએ છીએ. આજ નીંદર નથી થઈ એટલે શરીર કામ કરતું નથી. બાથરૂમમાં એસેસરી નખાવી છે. મેં થોડુંક અમે નખાવેલું નથી તો બહુ જ અગવડતા પડે છે. એટલે આજે વિચાર્યું છે કે કામ કમ્પ્લીટ કરી જ નાખીએ. એટલે આજે લઈ આવીએ. સરસ. ને આ ભાઈ આવવાના જ છે. આજે આવે કે કાલે આવે. જે જારી નાખી એ ભાઈએ જ કીધું છે કરી દઈશ. હાલો હવે એ કામ કરવાનું છે આજે સાંજે. અને બીજું તો ઘરનું કામ તો હોય જ છે રોજે રોજ. અને કાલે અમે ગયા હતા ઇસ્કોન મંદિર ગયા હતા. ઇસ્કોન મંદિરે દર્શન કર્યા. સરસ છે ભગવાન રાધા કૃષ્ણનું. અને બીજા કયા ભગવાન હતા? વરાહ ભગવાનનું હતું. સરસ હતું. ટૂંકમાં અમે દર્શન તમને બધાને પણ કાલના વિડીયોમાં છે જ. દર્શન કરજો બધા. ઘરે બેઠા દર્શન થશે તમારે. બહુ સરસ હતું મંદિરનું. બહુ મસ્ત છે. ચાલો હવે આપણે બધા જમી લઈએ. ચાલો જમવા. જો બધા જમવા બેસી ગયા છે. ચોળી બટેકાનું શાક, ભીંડાનું શાક, ગોળ છે, રોટલી છે. આ બાજુ ભૈલો બેસી ગયો છે, જાનું માનું. જો બધાની થાળીમાં છે જ. ભીંડાનું શાક તો લઈ લીધું છે બધાએ. થોડુંક જ બનાવ્યું હતું. ગોળ મરચાં બધું છે. હજી મેં શાક નથી લીધું. બધા જમી લઈએ. છાશ ભરાય છે ગ્લાસ. બંને સૂઈ ગયા છે. 3:45 થઈ ગયા. હજી નવરી થઈ હાલ જ. ગેસ બેસ સાફ કર્યા. કેટલા બધા વાસણ ઉટકા. ડબ્બીન પોતું કર્યું. જય માતા. બધે આખા ઘરમાં કર્યું પોતું. હજી ફ્રી થઈ અત્યારે 4 વાગે. હવે કપડાં લેવા ઉપર જાશું. ચા પીવા. ચા મૂકી રહી છું.
છોકરીઓ નીચે સૂતી છે. મેં કીધું લાવો ચા મૂકી દઉં. સરસ ચા મૂકી રહી છું. આ ચાનો મસાલો મેં બનાવેલો છે એ જ છે. ચાલો આપણે ચામાં નાખીએ થોડો. આ મેં છે ને ચાના મસાલાની રીલ્સ મૂકેલી છે, બધા જોજો. બહુ સરસ થયો છે, એટલી સ્મેલ મસ્ત આવે છે, સુગંધ કેટલો મસ્ત બન્યો જો. આવો બધા ચા પીવા. બહુ સરસ ચાનો મસાલો બન્યો છે. મેં રીલ્સ મૂકી છે આની. અત્યારે જો ચા બનાવ્યું મેં. બહુ એક બે વાર બનાવી લીધો, રોજ બનાવી જ છીએ. પણ જૂનો પડ્યો તો ને એ યુઝ કરતા હતા અત્યારે લગી. હવે આ નવો યુઝ કરી છે. બહુ મસ્ત બન્યો. બનાવજો, રીલ્સ જોજો મારી. કપડાને ઇસ્ત્રી કરી લઈએ. ઇસ્ત્રી કરવા માટેને બધા રેડી કર્યા છે. કાલે બધાએ સન્ડે નવા કપડાં પહેર્યા હતા તો ઇસ્ત્રી મારી દઈએ કીધું, પછી કબાટમાં જ મૂકી દઈએ ફટાફટ. સ્ટોન પેપર સીઝર. હવે છેલ્લે આ ભાઈ હોમવર્ક કરી રહ્યા છે. એને બુક્સ ભરવાની છે બધી, પણ એ છે ને આળસ કરે છે, એટલે આ લોકો એને થોડુંક મોજ મસ્તી કરાવે છે. જો કેવો નાચે છે. આ ભાઈ હોમવર્ક કરે છે નિરાતે બેઠા બેઠા. ચાલો આજે છોલે ચણા અને પૂરી કરવાના છે. આપણે સેલિબ્રેશન કરવાનું છે એટલે આપણે તો કેક કાપી દીધી છે બપોરે. અને હવે છે ને આપણે છોલે ચણા અને પૂરી બનાવવાના છે. કારણ કે આજે બાથરૂમનું એસેસરી લેવા જવાનો કોઈ ટાઈમ મળ્યો નથી. ઇસ્ત્રી કરી થોડાક કપડાને, નવા નવા કપડાં પહેર્યા હતા બધા ઇસ્ત્રી કરીને કબાટ ભેગા કરી દીધા. અને હવે છે ને આપણે રસોઈ ચણા તો મૂકી દીધા છે ઓલરેડી, વાસણ ગોઠવી દીધા, બધું જ કામ થઈ ગયું. હવે રસોઈ કરી નાખી નિરાતે. મોટી મોટી પૂરી અને ભાત. આકાશ બોલા મત કર. શું મેને સોચા થા બધા જમવા છોલે ચણાનું શાક છે, ભાત છે, પૂરી છે, બધા જમવા બેસી ગયા છે. જમી લીધું ઓલમોસ્ટ. આજે મારી ઘરની વેફર મસ્ત બની છે. હું તમને રેસીપી આપીશ આની. મસ્ત મસ્ત વેફર બની છે મારી. કાંઈ બધાને બહુ ભાવી છે. ભાઈ તને? તમને માનુબેન મજા આવી ગઈ, બહુ મજા આવી. આપણને શેનું સેલિબ્રેશન કર્યું ભાઈ એ કહેવાનું છે બધાને. શોર્ટ બ્લોગ્સમાં શોર્ટ કરશું ને એમાં સેલિબ્રેશન કર્યું છે આજે અમે. ચલો આજે છોલે ચણા અને પૂરી ખાધા છે અને જીરા રાઈસ અને પૂરી બધું જ સરસ સરસ. છાશ આજે અમે બહુ સેલિબ્રેટ કર્યું સરસ વાતનું. એ તમને કાલે શોર્ટ બ્લોગમાં ખબર પડશે. શોર્ટ બ્લોગ પર જોવો તમે બધા મારું. અને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. સી યુ. ગુડ નાઇટ.